જો આજે મેં ટાઈગરને કેટલો સરસ ચાંદલો કરી દીધો છે। આવું આજનું વાતાવરણ છે, કાંક આવું વાતાવરણ થાય છે। આજે બધા જ પક્ષી અહીંયા બેસવા માટે આવી જાય છે। પક્ષી માંડવી ખાય છે એટલે પપ્પાએ કંઈક આવી રીતના બધા જ પક્ષી માટે માંડવી બાંધી દીધી છે। અહીંયાથી બધા જ પક્ષી મસ્ત માંડવી ખાય છે અને અડધી માંડવી નીચે ઢોરી પણ નાખે છે। પક્ષી પાસે ગઈ ત્યાં તો મસ્ત પક્ષી આકાશમાં ઉડી ગયા છે। હવે સોયાબીનને કાઢવાનો ટાઈમ આવ્યો તો કેટલા મસ્ત એકદમ પીળા પડી ગયા છે। જુઓ સીતાફળી એક સાઈડ થઈ ગઈ છે, એનો બધો જ ભાર એક સાઈડ આવી ગયો છે। જુઓ હવે શિયાળો આવી ગયો છે તો બધા જ વેલા સુકાવા માંડ્યા છે અને ગલકા અને તુરિયા પણ સુકાવા માંડ્યા છે। પણ અહીંયાથી આ ફૂલ તો જો કેટલા સરસ લાગે છે। પણ અત્યારે તો જય, જીની અને જેની ત્રણેયની મસ્તી ચાલુ છે અહીંયા બેઠા બેઠા। અને જુઓ આ ખારેક પણ કેવડી મોટી થઈ ગઈ છે, પણ બીજી ખારેક તો એનાથી પણ મોટી હોય એવું મને તો લાગે છે। આ અમારા સોયાબીન છે, આજે અમે જોવા માટે કાઢ્યા હતા એમાંથી બી। તો જીની અહીંયા બેઠી બેઠી બધું શાંતિથી જોવે છે, બધા રમે છે એ પણ જોવે છે, પોતે શાંતિથી બેઠી છે। પણ થોડી વાર થઈ જાય તો જીનીની પણ મસ્તી ચાલુ થઈ ગઈ છે। જો તો ખાટલામાં કેવી મસ્તી કરે છે। ચાલો તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા